मेरा नाम मनीष मेहता है। भगवान महावीर मानव कल्याण केंद्र ने महासती जी कोमलबाई जी की निश्रा में कल ये छाछ केंद्र का लोकार्पण किया है। उन्हीं की प्रेरणा से और हमारे संस्था के प्रमुख वेल जी भाई हर साल सतत गए 6 वर्षों से ये 6 वर्षों से छाछ केंद्र यहाँ कंटिन्यूस पूरे चौमासे चलाते हैं और इस बार भी 1 माह अधिक होने के कारण ये छाछ केंद्र 90 दिन की जगह लगभग 100 दिन तक चलने की संभावना है। गुरुदेव की प्रेरणा से और कार्यकर्ताओं के सहयोग से यह प्रोग्राम अच्छे से चल रहा है। लोगों का सहकार भी अच्छा मिल रहा है और ज्यादा से ज्यादा लोगों को छाछ का लाभ मिले ऐसी भावना। मारू नाम वेलजीभाई गणेशभाई मेहता, जैन सेवा संस्था नवचेतन भगवान महावीर मानव कल्याण केंद्र ભુજના પ્રમુખ। હાલે આપણા કચ્છમાં લગભગ તાપમાન 40 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે। ત્યારે આજે સતત 6 વર્ષે અમે આ નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે। કચ્છ વાગડના કર્ણધાર જૈન આચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલા પૂર્ણ સુરસુજી વારસાના દિવ્ય આશીષ અને વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલ્પતરુ સુરી સુરદેવી મહારાજ સાહેબની પ્રેરણાથી સ્વચેતન મહેતાની સમૃદ્ધિમાં છેલ્લા 16 વર્ષથી જૈન સેવા સંસ્થા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર માનવ સેવા જીવદયા તબીબી સેવા શિક્ષણ વગેરે અનેકવિધ સતત કાર્ય કરી રહ્યું છે અને એના એક ભાગરૂપે આજે વિવિધ દાતાઓના સહયોગથી અમે આ નિઃશુલ્ક છાસ કેન્દ્ર આજે ખુલ્લું મૂક્યું છે। આ છાસ કેન્દ્રનો ખુલ્લું મૂકવાનો હેતુ એ છે કે અહીંથી પસાર થતા જે વટી માર્ગો છે, બીજાના ઘરોમાં કામ જે કરવા જતા બહેનો છે, નાના નાના કર્મચારીઓ છે, રેકડી ખારકો છે, રિક્ષાવાળાઓ છે અને એ બધાનો પણ એ લાભ મળી શકે અને આ કાળઝાળ ગરમીમાં એનો અંતરવાળા ઠારોડાના સંસ્થાને લાભ મળે એ હેતુસર અમે આ છાસ કેન્દ્રનું લોકાર્પણ કર્યું છે અને પહેલે દિવસે એને ખૂબ જ સારો અમને સહયોગ મળ્યો છે। અમારા જે આના માટે અમે એક જે લોકાર્પણનો કાર્યક્રમ યોજ્યો હતો એમાં અમારા મુખ્ય યજમાન પદે શ્રી મનીષભાઈ મોરબિયા, ત્રિભાભાઈ તબીબ, ડોક્ટર મુકેશભાઈ ચંદે, અજીતભાઈ દાવડા, જાણીતા ઉદ્યોગપતિ કૈલાસજી મહેતા, ડોક્ટર રૂપાલીબેન મોરબિયા આ બધાની ઉપસ્થિતિમાં અને સંસ્થા માતા ભારતીબેન મહેતા આ બધાની ઉપસ્થિતિમાં અમે આ કાર્યક્રમનું લોકાર્પણ કર્યું અને એમાં પહેલે દિવસે ખૂબ જ સારો આવકાર મળ્યો, સારો રિસ્પોન્સ અમને મળ્યો અને આ છાસ કેન્દ્ર હાલની ગરમીને ધ્યાન લેતા અને આગામી આગાહીને ધ્યાનમાં લેતા આ અમે લગભગ મિનિમમ 3 મહિના સુધી એટલે અથવા તો વધારે 14 સુધી ચલાવવાનો અમારો નેમ છે। આ છાસ કેન્દ્રમાં દરરોજ 2000 લોકો લાભ લઈ શકે એવું અમારું આયોજન છે અને આ સમગ્ર 3 મહિના દરમિયાન 2 લાખ લોકોને આંતરડી ઠારવાનું એક અમારું આયોજન છે અને લગભગ અમને એનો લાભ મળી રહેશે એવી આ ગરમીની જોતા એવી અમારી અપેક્ષા છે। અને આના માટે મારી સમગ્ર ટીમ મારા પ્રોજેક્ટ છે હિરેમ દોશી, પ્રતિભાઈ દોશી, શાંતિલાલ મોતા, મનીષ મહેતા, ગિરીશભાઈ પારેખ, ભાવનાબેન જોશી, ઓજસ શેઠ, શાંતિલાલ મોત વગેરે સતત કાર્ય કરી રહ્યા છે। પરમાર સાહેબ પણ આ કાર્ય ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે અને દરરોજ અહીં ઉપસ્થિત રહી અને આનું સુચારું આયોજન થાય અને લોકોને વધારે લાભ લે અને સારી રીતે કામ કરી શકે એના માટે મારી સમગ્ર ટીમ ખડે પગે અત્યારે અહીં કને દરરોજ તૈયાર છે।